અમરેલી જિલ્લાના બગસરામાં રવિ કૃષિ મહોત્સવ 2025 સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો હતો। બગસરા તાલુકા કૃષિ મહોત્સવમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણા ખેડૂતો આવ્યા હતા। તેમાંના આમ આદમી પાર્ટીના કાર્યકર એવા ખેડૂતને પ્રવેશવા માટે રોકતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો। હું તો અહીંયા કૃષિ વિકાસ મેળો છે એ આયોજન જોઈને હમણાં હું આવ્યો હતો, તો બહાર મેં જોયું તો 60 થી 70 પોલીસ સ્ટાફ ઊભો છે અને અમુક જે ખેડૂતો છે ખેડૂતોને બહાર રોકવામાં આવ્યા છે। પણ જો કૃષિ વિકાસ મેળો છે તો દરેક ખેડૂતોને અંદર આવવાનો હક હોવો જોઈએ, પણ ખબર નહીં કે આ પોલીસ સ્ટાફને અંદર અમુક ખેડૂતોને જવા દેતા નથી, જે ખોટું છે। મારું નામ ભાવેશભાઈ હંસરાજભાઈ ગોધાણી છે। હું એક પ્રગતિશીલ ખેડૂત છું બગસરા તાલુકા। આજે બગસરા તાલુકામાં 14/10/2025ના રોજ કૃષિ મેળાનું આયોજન કરેલું હતું। એટલે કૃષિ મેળામાં અમે 10 વાગે આવ્યા, ત્યાં પોલીસ સ્ટાફનો 150 જણાનો કાફલો હતો અને અમને અંદર ન ના પાડી। તો એનું રીઝન પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ મને અંદર જવાની ના પાડો છો? એટલે પોલીસ સ્ટાફે એવું કીધું કે આઈબીનો રિપોર્ટ છે કે તમને એન્ટ્રી નથી। પછી ગામડેથી ખેડૂત આવેલા છે, 500 ખેડૂતમાંથી અમને 5 જણાને રોકવામાં આવ્યા કે તમે વિરોધ કરવા આવ્યા છે। કોઈ પ્રકારનો વિરોધ નથી અમારો। અને સંવાદ કાર્યક્રમ હતો, તો એક પ્રગતિશીલ ખેડૂત તરીકે સંવાદમાં જે નામ હતું મેં ફેસબુક આઈડીમાં મૂક્યું હતું કે ભાઈ સંવાદ કાર્યક્રમમાં જો મને ચાન્સ મળશે તો હું સંવાદ જરૂર કરીશ। એના હિસાબે અત્યારે કોઈને બોલવાની તાકાત નથી સામે, એના હિસાબે મને રોકવામાં આવ્યો છે। બહુ કોશિશ કરી પણ અંદર જવાની ના પાડે છે। હા, હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું। અમે કહીએ છીએ પણ ના પાડે છે। હવે આગળના સમયમાં ખેડૂતો જ નિર્ણય લેશે કે જો એક પ્રગતિશીલ ખેડૂત 2 શબ્દ બોલતો હોય, જો એને પણ સામે જવાબ દેવાની તાકાત ન હોય, તો આ બધા જ ખેડૂતો જો બોલતા શીખશે તો આ સરકારને પણ ઉખેડવા નાખવાની તાકાત અમારામાં છે।